ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું મેથીની ભાજીના મુઠિયા. આ મુઠિયા તમે નાસ્તામાં ચા સાથે પણ ખાઈ શકો છો અને ઊંધિયું બનાવો ત્યારે આ મુઠિયા એમાં પણ ઉમેરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીં મેં 300 ગ્રામ જેટલી લીલી તાજી મેથીની ભાજી લીધી છે, જેને સુધારી, ધોઈ અને નિતારી લીધી છે. મેથીની ભાજી હંમેશા આ પ્રકારે ગોળ પાનવાળી પસંદ કરવાની. એ ભાજી સ્વાદે સારી લાગતી હોય છે. અને મેં ભાજીના પાન સાથે થોડી થોડી દાળખીઓ પણ લીધી છે. એકદમ ફ્રેશ અને કુમળી મેથીની ભાજી હોય તો થોડી થોડી દાળખીઓ લઈ લો તો પણ ચાલે. હવે આ ભાજીને આપણે શક્ય એટલી ઝીણી સુધારી લઈશું. ભાજી સુધારવા માટે તમે ચોપિંગ બોર્ડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘણી બધી મેથીની ભાજી હોય તો હું હંમેશા આ રીતે ડાયરેક્ટ વાસણમાં જ સુધારું છું. હવે સુધારેલી મેથીની ભાજીને એકવાર તમને કપથી માપીને પણ બતાવી દઉં. તો આ લગભગ 3.25 કપ જેટલી મેથીની ભાજી થાય છે. અને હવે ભાજીમાં મસાલા કરતા પહેલા આપણે એમાં લોટ ઉમેરીશું. તો સૌથી પહેલા લઈશું ચણાનો લોટ. તો 1 કપ ભરીને મેં ચણાનો ઝીણો લોટ લીધો છે. ભાજીમાં ચણાનો લોટ હું સૌથી વધારે પ્રમાણમાં લઉં છું, કારણ કે એનાથી મુઠિયાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે લઈશું અડધો કપ ભરીને ચોખાનો લોટ. ચોખાનો લોટ ઉમેરવાથી મુઠિયા ક્રિસ્પી બને છે. અને હવે લીધો છે ઘઉંનો કરકરો લોટ. ભાખરી બનાવવા માટે આપણે જે લોટનો ઉપયોગ કરીએ છીએ આ એ જ લોટ છે. પણ જો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ન હોય તો અડધો રોટલીનો ઝીણો લોટ લેવાનો અને અડધો રવો લઈ લેવાનો. હવે પહેલાં તો ચમચીથી બધું મિક્સ કરીને જોઈ લેવાનું. કોઈ પણ મુઠિયા તમે બનાવો, લોટ માત્ર બાઇન્ડિંગ પૂરતા જ ઉમેરવાના હોય છે. જો તમે વધારે પડતા લોટ ઉમેરો તો મુઠિયાનો સ્વાદ સારો નથી લાગતો. માટે માત્ર ભાજી કોટ થાય એટલા જ લોટ ઉમેરવાના હોય છે. તો આપણે જે અહીં લોટ ઉમેર્યા છે એ એકદમ બરાબર છે. માટે હવે આપણે એમાં મસાલા કરીશું. સૌથી પહેલાં ઉમેરીશું મીઠું. તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. મેં અહીં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. 2 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું. અડધી ટીસ્પૂન ઉમેર્યું છે તીખું લાલ મરચું. અડધી ટીસ્પૂન કરતાં થોડી ઉપર ઉમેરીશું હળદર. હવે ઉમેરીશું 1 ટીસ્પૂન ભરીને આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. અને 1 ટીસ્પૂન ભરીને આદુ અને લસણની પેસ્ટ અલગથી ઉમેરીશું. વધારાનું આદુ લસણ ખાસ ઉમેરવાનું ફ્રેન્ડ્સ, એનાથી મુઠિયાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને તમે લસણ ન ખાતા હો તો નહીં ઉમેરવાનું. સાથે જ ઉમેરીશું અડધા લીંબુનો રસ. લીંબુનો રસ ઉમેરવાથી મુઠિયાની કડવટ પણ ઓછી થશે અને સ્વાદ પણ સરસ આવશે. હવે બધા મસાલા બેલેન્સ કરવા માટે થોડી ખાંડ ઉમેરીશું. અહીં મેં 4 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે. આનાથી સારા એવા ગળ્યા મુઠિયા બનશે. પણ જો તમને મુઠિયાનો ગળ્યો સ્વાદ ન પસંદ હોય તો ઓછી ખાંડ ઉમેરવાની. મેં અહીં આખી ખાંડ ઉમેરી છે, પણ તમે દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો. હવે મોણ તરીકે 4 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ઉમેરવાથી મુઠિયા ક્રિસ્પી તો બનશે જ, પણ અંદરથી પણ થોડા પોચા બનશે. હવે હાફ ટીસ્પૂન અજમાને આ રીતે હાથેથી મસળીને ઉમેરીશું. અને સાથે જ હાફ ટીસ્પૂન જેટલો ઉમેરીશું ગરમ મસાલો. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. પહેલાં બધું કોરું જ મિક્સ કરી લેવાનું, જેથી આદુ લસણ, ખાંડ, મસાલા બધું સરસ રીતે મિક્સ થાય. અને છેલ્લે 5 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. આમ તો તમે ખાવાનો સોડા ન ઉમેરો તો પણ મુઠિયા એટલા કડક નથી બનતા, કારણ કે આપણે એમાં તેલ ઉમેર્યું છે. પણ થોડો સોડા ઉમેરવાથી મુઠિયા અંદરથી પોચા અને ફરસા બને છે. ખૂબ જ ઓછા પાણીના ઉપયોગથી મુઠિયાનો લોટ બંધાઈ જાય છે. તો અહીં મેં 3-4 મોટી ચમચી જેટલું જ પાણી લીધું છે. અને તમે જોઈ શકો છો એટલા જ પાણીના ઉપયોગથી સરસ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. રોટલીના લોટ જેટલો ઢીલો મુઠિયાનો લોટ રાખવાનો રહેશે. હવે હથેળી ઉપર થોડું પાણી લગાવી નાના નાના મુઠિયા આપણે વાળીશું. પોલા હાથે વાળવાના, વધારે પડતું દબાણ આપીને નહીં વાળવાના. જો વધારે પડતું દાબીને વાળીશું તો મુઠિયા અંદરથી કઠણ થઈ જશે. તો આ પ્રકારે બધા મુઠિયા વાળીને તૈયાર કરી દીધા છે. અને હવે આપણે એને તળીશું. તળવા માટે ગરમ મૂકેલું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની આંચ ધીમી કરી દેવાની અને એક એક કરીને તેલમાં સમાય એટલા મુઠિયા તેલમાં મૂકી દેવાના.
અને 1 થી 1.5 મિનિટ સુધી મુઠિયાને તેલમાં એમનેમ જ રહેવા દેવાના. જો તરત જ એને હલાવવાની કોશિશ કરીશું તો એ તૂટી જશે. 2 મિનિટ થાય એટલે ચમચીની મદદથી એને પલટાવી દેવાના. જો તમે તળવા માટે ઓછું તેલ લીધું હોય તો મુઠિયા નીચેથી સાધારણ ચોંટેલા હોય છે, માટે ચમચીથી એને પલટાવી દેવાના. ત્યાર પછી ગેસની આંચ મીડિયમ કરીને ફરી પાછા 2 મિનિટ સુધી એને થવા દેવાના. મુઠિયાના એક બેચને તળાતા 3 થી 4 મિનિટનો સમય લાગે છે. ગેસની ફ્લેમ હાઈ કરીને જો ઉતાવળથી તમે મુઠિયા તળવાની કોશિશ કરશો તો મુઠિયા ઉપરથી તો ચડી જશે પણ અંદરથી કાચા રહેશે. માટે થોડી ધીરજ રાખીને આરામથી એને થવા દેવાના. અને એ જ રીતે બીજા મુઠિયા પણ તળી લેવાના. ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી બને છે આ મુઠિયા. એને તમે ધાણા ટામેટાની ચટણી સાથે પણ ખાઈ શકો છો. અને ઊંધિયાના શાકમાં પણ આ જ મુઠિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ઊંધિયાના શાકમાં તમે આ મુઠિયાનો ઉપયોગ કરવાનો હો તો લાંબાના બદલે ગોળ લખોટી જેવા પણ વાળી શકો. અને ગરમ ગરમ ચા સાથે ખાવાની તો મજા આવે જ છે. સોડા ઉમેરવાથી મુઠિયા પર આ પ્રકારની ક્રેક્સ પડે છે, જેના કારણે મુઠિયા વધારે ક્રિસ્પી અને ફરસા લાગે છે. અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. મુઠિયાની મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.